નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આખી પૃથ્વીનું પણ એક એડ્રેસ સિસ્ટમ છે? એક એવી સિસ્ટમ જે દેખાતી નથી, પણ એના વગર આપણું કામ ચાલે જ નહીં. ચાલો, આજે અક્ષાંશ અને રેખાંશથી બનેલી આ અદૃશ્ય જાળના રહસ્યને સમજીએ. આ સવાલ સદીઓ જૂનો છે. વિચારો તો ખરા, આટલી મોટી પૃથ્વી પર કોઈ એક નાનકડી જગ્યા કેવી રીતે શોધવી? જૂના જમાનાના દરિયાખેડુઓથી લઈને આજના સ્પેસ સાયન્ટિસ્ટ સુધી દરેકને આ કોયડાના જવાબની જરૂર હતી. તો આ મોટા કોયડાને ઉકેલવા માટે ચાલો એને બે ભાગમાં વહેંચી દઈએ. પહેલો સંકેત આપણને એ બતાડશે કે કોઈ જગ્યા ઉત્તરમાં છે કે દક્ષિણમાં. અને આ પહેલા સંકેતનું નામ છે અક્ષાંશ. તો અક્ષાંશ એટલે શું? એકદમ સિમ્પલ છે. પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ તરફ જે કાલ્પનિક આડી લાઈનો દોરેલી છે ને, બસ એ જ. આ આપણા એડ્રેસ સિસ્ટમનો પહેલો ભાગ છે. હવે જો કોઈપણ સિસ્ટમ હોય એને એક સ્ટાર્ટિંગ પોઈન્ટ તો જોઈએ જ, બરાબર? અક્ષાંશ માટે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કુદરતી રીતે જ પૃથ્વીનું સેન્ટર છે, એટલે કે 0 ડિગ્રીની લાઈન, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. આ લાઈન પૃથ્વીને બરાબર બે ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ચાલો હવે અક્ષાંશની કેટલીક ખાસ વાતો જાણી લઈએ. કુલ 181 લાઇન્સ છે, 90 ઉત્તરમાં, 90 દક્ષિણમાં અને એક વચ્ચે વિષુવવૃત્ત. આમાં 23.5 ડિગ્રી ઉત્તરે આવેલું કર્કવૃત્ત અને 23.5 ડિગ્રી દક્ષિણે આવેલું મકરવૃત્ત જેવી ખાસ રેખાઓ પણ છે. અને આ લાઈનો ખાલી લોકેશન માટે નથી, એનાથી તો આબોહવા અને તાપમાનના ઝોન પણ નક્કી થાય છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે કોઈ જગ્યા ઉત્તરમાં છે કે દક્ષિણમાં. પણ આ તો અડધું જ સરનામું થયું ને. હજી પૂર્વ પશ્ચિમની પોઝિશન તો બાકી છે. તો ચાલો હવે આપણા કોયડાનો બીજો સંકેત શોધીએ. અને આ રહ્યો આપણો બીજો સંકેત, રેખાંશ. આ છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી દોરેલી કાલ્પનિક ઊભી રેખાઓ. આનાથી આપણી લોકેશન પઝલનો બીજો અડધો ભાગ પૂરો થશે. પણ અહીં એક મજાની વાત છે. અક્ષાંશની જેમ રેખાંશ માટે કોઈ નેચરલ સ્ટાર્ટિંગ પોઈન્ટ નહોતો. એટલે શું થયું? 1884માં બધા દેશો ભેગા થયા અને નક્કી કર્યું કે 0 ડિગ્રી લાઇન એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થશે. અને બસ ત્યારથી એને પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આની ખાસિયતો જુઓ. ટોટલ 360 લાઇન્સ છે પૃથ્વીના 360 ડિગ્રી માટે. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે આ રેખાઓ સીધી જ સમય સાથે જોડાયેલી છે. કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, રાઈટ? એટલે જ આખી દુનિયાના ટાઈમ ઝોન્સ એ આ રેખાંશના આધારે જ નક્કી થાય છે. ઓકે, તો હવે આપણી પાસે બંને સંકેતો છે, આડી રેખાઓ પણ અને ઊભી રેખાઓ પણ. અને હવે એક ક્ષણ આવી છે જ્યાં આ બધું જ એક સાથે જોડાય છે અને કંઈક જાદુઈ બને છે. ચાલો એક નજરમાં બંનેનો તફાવત સમજી લઈએ. અક્ષાંશ એટલે આડી લાઈનો જે ધ્રુવો તરફ જતા નાની થતી જાય છે. રેખાંશ એટલે ઊભી લાઈનો જે બધી સરખી લંબાઈની હોય છે. અક્ષાંશની મેઇન લાઇન છે વિષુવવૃત્ત, જે ક્લાઇમેટ નક્કી કરે છે. જ્યારે રેખાંશની મેઇન લાઇન છે ગ્રીનિચ, જે ટાઈમ અને ચોક્કસ લોકેશન નક્કી કરે છે. આમ તો બંને અલગ છે, પણ જ્યારે સાથે મળે ત્યારે જ અસલી જાદુ થાય છે. તો જ્યારે આ આડી અક્ષાંશ રેખાઓ અને ઊભી રેખાંશ રેખાઓ એકબીજાને ક્રોસ કરે છે ત્યારે એક જાળી બને છે, જેને ગ્રીડ કહેવાય છે. અને આ એક સિમ્પલ આઈડિયા એ જ આજના મોડર્ન નેવિગેશનનો પાયો છે. તો સવાલ એ છે કે આ સદીઓ જૂનો આઈડિયા આજે આટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે એ એક એવી ટેકનોલોજીને પાવર આપે છે જે આજે લગભગ આપણા બધાના ખિસ્સામાં છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. પહેલા અક્ષાંશ આપણને આડી પોઝિશન આપે છે, પછી રેખાંશ એમાં ઊભી પોઝિશન ઉમેરે છે, અને જ્યાં આ બંને લાઈનો એકબીજાને મળે છે એ જ આપણું એક્ઝેક્ટ લોકેશન છે. જીપીએસ ટેકનોલોજી બસ આ જ સિમ્પલ સિસ્ટમ પર કામ કરે છે. તો જે એક સમયે દરિયાખેડુઓ માટે માથાનો દુખાવો હતો, એ જ આઈડિયા આજે આપણા સ્માર્ટફોનનો આધાર છે. આ કાલ્પનિક રેખાઓ એ આપણી આખી ગ્લોબલ કનેક્ટેડ દુનિયાની કરોડરજ્જુ બની ગઈ છે. ખરેખર એકવાર વિચારવા જેવું છે કે આ અદૃશ્ય જાળ વગર શું આપણી આજની આધુનિક દુનિયા શક્ય હોત?